આપણું ધન કેવું છે, આપણું સાહિત્ય રૂપી ધન છે, બલિદાનો કેવા અપાણા છે આ દેશની ધરતીમાં, નાના નાના માણસોની જે અદ્ભુત વાતો છે. ઝવેરચંદ મેઘાણી કાગ બાપુ અમારે સૌરાષ્ટ્રમાં મોવાના દરિયા કાંઠે ગયેલા જહાજમાં 80 વર્ષના ડોસી ઈટું ચડાવતા હતા, મજૂરી કરતા હતા 80 વર્ષના. જઈને કીધું ઘર માડી આ ઉંમરે તમે મજૂરી કરો છો? એક બાપા શું કરી, પેઠારું થઈને કરવું પડે ડબરી કરે. પણ કે તમારા છોકરા ડોહીમાં રોવા મળ્યા, કેમ નથી રાખતા છોકરા? ના નથી રાખતા એવું નથી કે તો છોકરા છે જ નહીં, કે હતો પણ હવે નથી. શું થયું? કે મારો દીકરો મોવાના હેઠનું વાણ લઈને આવતો હતો અને મોવાના હેઠનું વાણ લઈને દરિયામાં આવતો હતો ને વાણ ડૂબી ગયું ને એમાં મારો દીકરો ડૂબી ગયો. ખારવાના ડોસી કીધું. મેઘાણીજી ઝવેરચંદ મેઘાણી કાગ બાપુએ કીધું, માડી મોવાના હેઠનું વાણ લઈને તમારો દીકરો આવતો તો બુડી ગયો વાણ, એમાં તમારો દીકરો બુડી ગયો, તો એ હેઠ પાસે તમારે વળતર લેવા ન જવાય? શેઠને કહેવાય ને વળતર આપો, મારો દીકરો તમારું વાણ લઈને આવતો તો બુડી ગયો. તેથી સૌરાષ્ટ્રની ધરતીની એક ગામડાની ડોસી ખારવાની એમ બોલી હતી, મેઘાણીજી મોવાના હેઠનું લાખો રૂપિયાનું વાણ મારા દીકરાને હાથે બુડી ગયું, કયા મોટે હું એના માટે વળતર લેવા માટે જાઉં? એનું લાખો રૂપિયાનું નુકસાન મારા દીકરાએ કરી નાખ્યું. તમે વિચાર કરો. મેઘાણી કાગ બાપુને આહુડા પડી ગયા કે આની ખાનદાની જોવી કે ઓલા મોવાના હેઠ ટીલા કરવા વાળાની, કે આની ખાનદાની? તમે વિચાર કરો. બેનું દીકરીઓ બેઠા છે અહીંયા. હું કહું એક કડી યાદી આવી એટલે પછી હું પ્રસંગ લઉં. 18 વર્ષની દીકરી ખારવાની પરણીને આવી હોય અને પછી તરત જ દરિયો ખેડવા ખેડવું વયો જાય. એનો પતિ વૈશાખ મહિને કેરીયું પાકે એટલે જૂના જમાનાની વાત, કેરીયું વેચવા વાળી બાય આવીને રાડ પાડે, લ્યો કોઈ કેરીયું, લ્યો કોઈ કેરીયું. અમારે નથી લેવી કે કા નથી લેવી? તેથી ભગત બાપુ કાગ બાપુ રેડિયો ઉપર ગાતા એક કડી કહો. શું કહેતા? ઓલી 18 વર્ષની બાઈ પરણીને આવેલી, એનો પતિ ગયો છે વહાણ લઈને, એમ કે અમારે કેરીયું ખવાય નહીં. કારણ કે સખિયામાં વૈશાખે વળીએલા વન રે, આંબામાં કેરીઓ ગાડી જુરે, હવે કોઈ ગોળે રે આંબલિયાની હાખ, પણ અમારે ગોળવા વીખડા રે. હવે સાંભળજો. એ સખી જેના પીવડા ના આવ્યા હોય નહીં વાણ રે, નવીન ચીજુન ચાખી જે રે, એવી અમે કરીએ ભૂયે રે પથારી, માથામાં તેલ નાખી જે રે. આ મજા છે. અહીં બેઠેલા બધાને કહું, સમય ટાણું હાંચવી લે ને એનું નામ જગતના ચોકમાં રહીએ. વરસાદ આપણો બાપ કહેવાય ને, વરસાદ વગર જીવાય નહીં. આપ બધા જાણો છો. ઈનો વરસાદ આવે તો મજા આવી જાય. મારો બાપ આવ્યો, મારો વિહામો મેહુલિયો આવ્યો, ઈનો અટાણે આવે તો હું કે મરો મરો આખો જાય તો હારો. હવે વરસાદ જેવા વરસાદની તો એટલી જરૂર, છતાંય દુનિયા કહી દેતી હોય ટાણા વગર આવે તો આગો રહેજે. સમય હોય ત્યારે વરહી લેવું, બાકી દુનિયા કહી દે આગો જા, આગો જા, આગો જા. જેને ટાણા હાચવા, અહીંયા આપ બધા બેઠા છો, કોઈ બેન દીકરી હોય હારે જાય, હારું બહુ કરોડપતિ હોય, અરબોપતિ હોય, ભાઈ ગરીબ હોય બેનનો, બેનને ત્યાં લગ્ન હોય ભાણિયાઓના, બરાબર, બેનના દીકરી દીકરાઓના, અને એમાં મામેરા લઈને બધા આવતા હોય. પૈસા વાળું હાર્યું બેન નું એટલે સારું લગાડવા ઘણા લાખોના કરોડોના મામેરા લઈને આવ્યા હોય, લાખો રૂપિયાના. પણ ભાઈ હાવ ગરીબ હોય બેન નો, ઈ પોતે અભેરાયેથી કાંધીએથી જૂનો તાહડો ઉતારીને કહારાને ઓટાવીને નવો કરીને પછેડીમાં બાંધીને લઈ આવીને ઉભો રહીએ મામેરું દેવા. બેનને લાખોના મામેરા ન દેખાય, ભાઈનો ત્રાહડો જ દેખાતો હોય. ટાણાની કિંમત છે. ભલા માણસ, મારો વીર આવ્યો, મારો ભાઈ ટાણે ઉભો રહ્યો, એની જ મજા છે. બાકી ભાઈ પૈસા વાળો હોય, બેન ગરીબમાં હારે હોય, ગરીબાઈ હોય હારે બેનને. અને ભાણિયાના લગ્ન હોય ને ભાઈને કંકોત્રી મોકલે ને કે એકચ્યુઅલી દુબઈની મીટિંગ છે તો લગ્ન પછી આવી જઈશ. પ્રસંગ પતી ગયા પછી ડાયમંડ નો હાર લઈને આવે દુબઈ થી અને કે ગાલે બેન તારા હાથું ડાયમંડ નો હાર. ટાકણખાર બેન હોય તો કહી દે ભિખારીને દઈ દેજે, મારે તારી જરૂર હતી, મારે કઈ તારા ડાયમંડ ની સોનાની કઈ જરૂર નથી. જેને જેને હાચવા ટાણા એના ઇતિહાસ લખાણા. ટાણાની જ કિંમત છે, બીજા કોઈની કિંમત નથી. તમને કહી દઉં, અત્યારે હું અહીં બેઠો બેઠો ગાઉં છું, તમને મજા આવે છે, ભાઈ ગાતા હતા, તમને મજા આવી, આનંદ કરીએ છીએ, મોજ. આનું આ કાલ બપોરે 12:30 હું અહીં આવીને ગાઉં તો એકલો આ તેજ હોય ને. ટાણાની નકર આ તેજ છે લે, ટાણાની જ કિંમત. તો તમે બધા શું કહો ખબર, રાત્રે કઈ વાંધો નતો,
સવારમાં મગજ સટકી ગયો લાગે છે. ગઢવી 12:30 છંદ ટટકારી રહ્યા છે, માર 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 માર. એ જ કિંમત છે. ઘાટ ઘડાણા છે એટલે ઘાટ ઘડવા માટે આપણું આ સાહિત્ય છે બધું, એના માટેની આ વાત. પણ બેન દીકરીની વાત આવી એટલે હું એક ગીત મને જૂનું વચ્ચે યાદ આવે છે. જૂનું એક ગીત છે, કડી કહું તમને. ગામડું ગામ, બેન હારે, અને થોડા ગુજરાતીઓ બધા અહીંયા આપણે વતન ગુજરાત થી કચ્છ કાઠિયાવાડ થોડા દૂર હોય એટલે માટીની થોડી યાદ થાય. એટલે બેન હારે 12 વર્ષથી બેન તીર આવેલી નહીં, અને હાહરિયામાં બેન ને દુઃખ દીકરીને, એમાં 12 વર્ષ થઈ ગયા. એમાં ગામમાં કઈ ઉત્સવ હશે, આખું ઘર વયું ગયું. બાઈને ઘેરે રાખી એકલી દીકરીને, વહુને એકલી કામ કરે છે. એમાં એક રાવણ હતા, વગાડતો વગાડતો એક ગાવા વાળો આવ્યો, લોકગીતો બોલતો આવે. બેન ને યાદ આવ્યું, આવા રાહડા તો અમે ગાતા ગામના પાદરમાં વડલે ઈસકતા ગાતા, નદીઓમાં ધ્રુબકા મારીને બેનપણીઓને હારે હું ગાતી. મને મારું ગામડું, મને મારું પિયર યાદ આવે છે, પણ શું કરું. ઓલા માણસને રોક્યો ઘરાર દીકરીએ, તને રોટલો બનાવી દઉં? ભાઈ રોકાઈ જા, તું બહુ સારું ગાશો મારા વીર. હજી સંભળાવ્યા, સારા લોકગીતો સંભળાવ્યા, ભજનો સંભળાવ્યા. ખાવા દીધું, ખાઈને ઊભો થયો. એમાં રાવણ હતા ઉપર નજર પડી ગઈ બાઈને. એને તુંબડું જોયું તો અણહાર આવી. બોલો, તુંબડામાં અણહાર આવી. કે તુંબડું ક્યાંથી લીધું ભાઈ? એક ગામ હતું, ગામમાં હું ગયેલો, ભાદરવો મહિનો, તુંબડું હારા મારું થયેલું વાડામાં. ઈ ડોસીએ મને 3-4 દી રોક્યો. ડોસી એવા ભલા, હું ગાતો વાર્તા કરતો, એનો દીકરો એવો, દીકરાની બહુ બહુ ભલી. કે નામ કે ફલાણું ગામ, ફલાણું ડોહીનું નામ, ફલાણું દીકરા દીકરી એના દીકરાનું નામ, ફલાણું એની વહુનું નામ. ઓહો, ઈ તો મારું જ ગામ, ઈ જ મારી માં, ઈ જ મારો વીર, મારો ભાઈ. તમે જેને ઘરે રોકાણાઈ તુંબડું આપ્યું ઈ મારા ભાઈની વાવેલી છે, અને મારી બેને, મારી ભોજાએ, મારા ભાભી એને પાણી રેડાય છે. આને આમનમ તુંબડું આવું અડવું ન રખાય. મારા પીર થી આવેલા ઘરના લઈને હાલ બજારે લઈ જાઉં અને આને મઢાવી દઉં. તને 2 કડી ખાલી કહું, જોજો આપણા ભાતીગળ માટીના સૂરના ગીતો. ઈ બેન શું કે છે?